અંકલેશ્વર શહેરના હૃદયસમા અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા નર્મદા નદી કિનારાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી મુલાકાતીઓ અને સ્થાનિક રહીશો માટે એક મોટો ન્યુસન્સ ઊભો થયો હતો. આ રમણીય કિનારા પર વાહનોની આડેધડ અને અવ્યવસ્થિત અવરજવર, ટ્રાફિકના નિયમોનો સરેઆમ ભંગ તેમજ જાહેર સ્થળોએ કેટલાક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા બીભત્સ, ચેનચાળા અને અશોભનીય વર્તનની ફરિયાદોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો હતો. પવિત્ર નર્મદાના તટે પરિવાર સાથે શાંતિની પળો વિતાવવા અને ફરવા આવતા નાગરિકો, મહિલાઓ અને બાળકોને આવા તત્વોના કારણે ભારે માનસિક ક્ષોભ અને અસુરક્ષાનો સામનો કરવો પડતો હતો, જેના પગલે સ્થાનિક સંગઠનો અને જાગૃત નાગરિકો દ્વારા આ દૂષણને ડામવા માટે પોલીસ તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. નાગરિકોની સુખાકારી અને સુરક્ષા સાથે જોડાયેલી આ ગંભીર ફરિયાદોને ધ્યાને લઈ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ એક્શન મોડમાં આવી હતી અને તાત્કાલિક ધોરણે એક વિશેષ એન્ટી રોમિયો તેમજ ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરી હતી. પોલીસની અલગ અલગ ટીમો બનાવીને નર્મદા કિનારાના તમામ સંવેદનશીલ પોઈન્ટ પર સરપ્રાઇઝ ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું હતું. આ કડક ઝુંબેશ દરમિયાન પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા, કાનફાટ અવાજ કરતા બુલેટ ચાલકો, રોંગ સાઇડમાં વાહન હંકારનારાઓ તેમજ લાયસન્સ વગર સ્ટન્ટ કરનાર નબીરાઓના વાહનોને ડિટેન કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. સાથે જ જાહેર નર્મદા તટની ગરિમા લજવાતા અને અશોભનીય ચેનચાળા કરતા, રોમિયોગીરી કરતા તત્વોને ઝડપી પાડી જાહેરમાં કાયદેસરની કડક કાર્યવાહી અંતર્ગત દંડિત કર્યા હતા. પોલીસ પ્રશાસન તરફથી આ અંગે સ્પષ્ટ અને કડક સંદેશ આપવામાં આવ્યો છે કે પવિત્ર નર્મદા કિનારાની શાંતિ, સંસ્કૃતિ અને ગૌરવને ઠેસ પહોંચાડનાર કોઈ પણ તત્વોને સાંખી લેવામાં નહીં આવે અને ભવિષ્યમાં પણ આવી આકસ્મિક ડ્રાઇવ સતત ચાલુ રાખીને આવા તત્વો સામે કાયદાનો કોરડો વીંઝવામાં આવશે. બી ડિવિઝન પોલીસની આ સરાહનીય અને ત્વરિત કામગીરીને અંકલેશ્વરના સ્થાનિક રહીશો અને પ્રવાસીઓએ હૃદયપૂર્વક આવકારી છે, કારણ કે નર્મદા કિનારો એ સમગ્ર વિસ્તાર માટે એક મહત્વનું પર્યટન અને આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અત્યંત અનિવાર્ય છે. અંતમાં પોલીસે જનતાને પણ અપીલ કરી છે કે જો ક્યાંક પણ જાહેર શાંતિભંગ દેખાય કે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ નજરે પડે તો તુરંત જ પોલીસનો સંપર્ક કરે, જેથી નર્મદા તટ કાયમ માટે ભયમુક્ત, સુરક્ષિત અને સુંદર બની રહે. ભગવાનભાઈ પટેલ, જૂના બરબારા બેટના સરપંચ. અહીંયા ખાસ કરીને શનિ રવિના રોજ જે અમારા ગામનો જે એન્ટ્રી રસ્તો છે, ગોલ્ડન બ્રિજ નર્મદા બ્રિજ પર જે દુકાન આવેલી છે, જેના કારણે અહીંયા પુષ્કળ પ્રમાણમાં લોકો સહેલાણીઓ આવન જાવન કરે છે અને ફોર વ્હીલ દ્વારા અમારા ગામનો રસ્તો ચોકઅપ કરી દે છે, જેના કારણે અમારા ગામના લોકોને જવામાં ખૂબ મોટી તકલીફ પડે છે. તેમજ અહીંયા અમારા ગોલ્ડન બ્રિજ પાસે નદી કિનારે જે ફરવા લોકો આવે છે, તેમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ થતી હોય છે અને અવારનવાર અહીંયા આવા જે લવડિયા બધા આવતા હોય છે, જે જાહેર જગ્યા પર ખુલ્લામાં ગમે રંગરંગલા મનાવતા હોય છે, જેના કારણે બહુ મોટું દૂષણ ઉભો થયેલું. જેના અનુરૂપે આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશન સાહેબથી અમને જેના સાહેબ લોકો આવીને અહીંયા જે દૂષણ દૂર કરેલ છે, જે બદલ એ લોકો શ્રીનો હું આભાર વ્યક્ત કરું છું.